આતંકીઓના ડેરા કેટલા ખૂંખાર ઇરાદા। નમસ્કાર, સવાલ 100%નો સાથે હું છું આપની સાથે કૃષ્ણા। ગુજરાતમાં છેલ્લા 3 મહિનામાં જ 3 આતંકી મોડ્યુલનો પર્દાફાશ થયો અને કુલ 12 આતંકીઓની ધરપકડ કરાઈ। કોઈક ISIS, કોઈક અલ કાયદા તો કોઈક ISISની બ્રાન્ચ ISKP એટલે કે ઇસ્લામિક સ્ટેટ ઓફ ખુરાસાન પ્રોવિન્સ માટે કામ કરતા હતા। આજે રાજકોટમાં કઈ રીતે સોની બજારમાં કારીગર બનીને અલ કાયદા માટે 3 આતંકીઓ કામ કરતા હતા તેના ટેરર મોડ્યુલનો ATSએ પર્દાફાશ કર્યો। ભારતે અનેક આતંકી હુમલા અને તેના ભયાનક પરિણામો જોયા છે। ભારતમાં કટ્ટરતાનું જોખમ સતત વધી રહ્યું છે, જેને માત્ર ગુજરાત પરંતુ પંજાબ, કર્ણાટક, UP, કેરળ, જમ્મુ કાશ્મીર, મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાંથી ATS અને NIA દ્વારા વારંવાર ઝડપાતા આતંકીઓ અને તેમના મોડ્યુલના પર્દાફાશ દર્શાવે છે। કેટલાક એવા આતંકી મોડ્યુલના પણ પર્દાફાશ થાય છે કે જેની પેન ઇન્ડિયા એટલે કે આખા દેશમાં હાજરી હોય છે। એની શરૂઆત રેડિકલાઇઝેશન એટલે કે કટ્ટરતા ફેલાવાથી થાય છે અને તેનો અંત આતંકી પ્રવૃત્તિઓથી। અને હવે આવા લોકોને આતંકી સંગઠનોમાં જોડવા માટે અને આતંકનું નેટવર્ક વધારવામાં ઓનલાઈન માધ્યમોનો પણ ભરપૂર ઉપયોગ થાય છે। આમાં વિચારધારા એવી રીતે ઘડવામાં આવે છે કે જેમાં હિંસા જ તેનો અંતિમ ઉદ્દેશ અને પરિણામ હોય છે, પણ તેની શરૂઆત મન અને હૃદયમાં કટ્ટરતાના બીજ રોપવાથી અને ફેલાવાથી થાય છે। 2 વર્ષ પહેલા શાંઘાઈ કોઓપરેશન સંગઠનની સમિટમાં PM મોદીએ કહ્યું હતું કે તમામ મેમ્બર દેશોની સુરક્ષા માટે રેડિકલાઇઝેશન એ સૌથી મોટું જોખમ છે। નવેમ્બર 2017માં ગૃહ મંત્રાલયે કાઉન્ટર ટેરરિઝમ અને કાઉન્ટર રેડિકલાઇઝેશન ડિવિઝનની રચના કરી અને તેની વેબસાઇટ પર આપેલી વિગતો પ્રમાણે તેનો મૂળ ઉદ્દેશ સિમી, PFI, જમાતે ઇસ્લામી, સનાતન સંસ્થા જેવા કટ્ટરવાદી સંગઠનો પર નજર રાખવાનો છે। છેલ્લા 3 મહિનામાં 3 આતંકી ટેરર મોડ્યુલ ઝડપાયા, 12 આતંકીઓની ધરપકડ કરવામાં આવી એ ઘણું બધું દર્શાવે છે। અને કઈ રીતે આખા ટેરર મોડ્યુલનો પર્દાફાશ થયો અને શા માટે રેડિકલાઇઝેશન સતત વધી રહ્યું છે, બધા જ મુદ્દા પર આપણે ચર્ચા કરીશું। આપણી સાથે અમારા સંવાદદાતા કે જેઓ જણાવશે કે રાજકોટમાં કેવી રીતે આખા ટેરર મોડ્યુલનો પર્દાફાશ થયો હતો તેઓ જોડાઈ ગયા છે। મયુર સોની, સ્વાગત છે। આ ઉપરાંત અનેક આયામો આની સાથે જોડાયેલા છે, અનેક પાસાઓ જોડાયેલા છે, એ મુદ્દે પણ આપણે ચર્ચા કરીશું। આપણી સાથે એક્સપર્ટ કમિટીમાં અત્યારે પેનલમાં સિદ્ધાર્થ દવે કે જેઓ વિદેશ નીતિ અને સુરક્ષા નિષ્ણાંત છે, અને અંબાલાલ ચૌહાણ કે જેઓ રિટાયર્ડ IPS છે, તેઓ બંને જોડાઈ ગયા છે। બંનેનું સ્વાગત છે। અનેક પાસાઓની આપણે ચર્ચા કરીશું, પરંતુ સૌથી પહેલા આપણે મયુર પાસેથી જાણીએ। મયુર, હમણાં ATSએ પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી અને ઘણી બધી વાતો પર તેમણે પ્રકાશ ફેંક્યો છે। કઈ રીતે રાજકોટમાં સોની બજારમાં કારીગર તરીકે કામ કરતા આતંકીઓ કટ્ટરતા ફેલાવતા હતા, આખા મોડ્યુલનો પર્દાફાશ કેવી રીતે થયો? કૃષ્ણ, સૌપ્રથમ જણાવી દઉં તો આતંકવાદનો પાયો છે તે કટ્ટરતા ઉપર જ બનેલો છે, કારણ કે જે લોકો કટ્ટરવાદી માનસિકતા ધરાવનારા હોય તે લોકોનું આખું સંગઠન બનાવવાનું, તેનું સ્લીપર સેલ બનાવવાનું, ત્યારબાદ આતંકી પ્રવૃત્તિને અંજામ આપવાનો। અત્યાર સુધીમાં જેટલા પણ બોમ્બ બ્લાસ્ટ થયા છે અથવા તો આતંકી પ્રવૃત્તિ થઈ છે તેના મૂળની અંદર કટ્ટરવાદ અને આ સ્લીપર સેલ રહ્યો છે। જે 3 આતંકીઓ પકડાયા છે ગુજરાત ATS પાસેથી, એ 3 આતંકીઓ છેલ્લા 1 વર્ષથી રાજકોટની અંદર સક્રિય હતા। રાજકોટ ઉપરાંત પણ દેશના અન્ય ભાગની અંદર તે લોકો સક્રિય હતા તેવી આશંકા પણ ATSએ વ્યક્ત કરી છે। કૃષ્ણા, સૌથી મોટી બાબત એ છે કે શાંત ગણાતું અને વેપાર ઉદ્યોગની દ્રષ્ટિએ સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ જ કેમ આતંકીઓ પસંદ કર્યું? કારણ કે સીધો અને સોફ્ટ ટાર્ગેટ અહીંયા કામ કરનારા પશ્ચિમ બંગાળના જે મુસ્લિમો છે તેમને કરવામાં આવ્યા હતા। રાજકોટની વાત કરું તો 45 થી 50,000 જેટલી પશ્ચિમ બંગાળના મુસ્લિમોની અને અન્ય જે બંગાળી હિન્દુ કારીગરો છે તેની વસ્તી રાજકોટની અંદર રહેલી છે, અને આ જ કારીગરોની અંદર ભળીને આ 3 આતંકીઓ છે તે રાજકોટની અંદર સક્રિય હતા। પહેલો ઈરાદો તેમનો એ જ હતો કે તેઓ રાજકોટની અંદર સૌરાષ્ટ્રના આસપાસના વિસ્તારની અંદર કટ્ટરવાદી માનસિકતા ધરાવનારા લોકો છે તેમને પોતાની તંઝીમની અંદર જોડે। કૃષ્ણા, આ વાતનો ઉલ્લેખ એટલા માટે કહું છું કે તંઝીમ શબ્દનો એ લોકો પ્રયોગ કરે છે, અને બાંગ્લાદેશની અંદર જે અલ કાયદાની તંઝીમ છે તેના જ મોડ્યુલનો રાજકોટની અંદર આખો પર્દાફાશ થયો છે। એટલે બાંગ્લાદેશ વાયા અલ કાયદા થઈને રાજકોટ અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર અલ કાયદાનું એક મોટું નેટવર્ક બનાવવાનો આ 3નો ઈરાદો હતો। પ્રાથમિક રૂપથી એ વાત સામે આવી છે કે તેમને ઓટોમેટિક હથિયારો કઈ રીતે મેળવવા, કઈ રીતે તેને ચલાવવા તેની પણ ઓનલાઈન ટ્રેનિંગ વાળી એપ્લિકેશન પોતાના મોબાઈલની અંદર નાખી હતી। સાથે તે બાંગ્લાદેશના એ હેન્ડલરની સાથે પણ સતત જોડાયેલા હતા કે તેઓ હથિયારનો ઉપયોગ કઈ રીતે કરવો, ક્યાં હુમલો કરી શકાય છે, હથિયાર કઈ રીતે ચલાવવા, આ તમામ બાબતોથી તેઓ અવગત હતા। બીજું, તેમની પાસેથી એક કન્ટ્રી મેડ પિસ્તોલ ઝડપાઈ છે, સાથે 3 કારતૂસ ઝડપાયા છે। એટલે ઈરાદો એ સ્પષ્ટ હતો કે તેઓ હથિયાર મેળવવા માંગતા હતા, સાથે જ હથિયારનો ઉપયોગ કેમ કરવો અને ત્યારબાદ તેને હુમલાને કઈ રીતે અંજામ આપવો। બીજું, આખું મોડેલ કઈ રીતે પકડાયું છે તો
છેલ્લા 4 થી 5 દિવસથી રાજકોટની અંદર ગુજરાત એટીએસના ધામા હતા. સૌપ્રથમ છેલ્લા 4 મહિના પહેલા ગુજરાત એટીએસને એવી બાતમી મળી હતી કે પશ્ચિમ બંગાળના વર્ધમાન જિલ્લાના 2 શંકાસ્પદ લોકો છે તે ગુજરાતની અંદર છે અને તેના ઉપર નજર રાખવામાં આવી. ત્યારબાદ તે આતંકીઓના નામ સામે આવ્યા હતા અને ત્યારબાદ તેમના મોબાઈલ નંબર અને તેમની પ્રવૃત્તિઓની માહિતી એટીએસને મળી હતી. એક્ઝેક્ટ લોકેશન રાજકોટ એટીએસ પાસે આવ્યું ને ત્યારબાદ તેઓએ આખું ઓપરેશન પાર પાડ્યું છે. આના માટે એટીએસે બકાયદા વેશપલટો કરીને છેલ્લા 4 દિવસથી રાજકોટની સોની બજાર અને જુમા મસ્જિદ ચોક અને રામનાથપરા વિસ્તાર કે જ્યાં સૌથી વધારે બંગાળી મુસલમાનો અથવા તો બંગાળી લોકો રહે છે તેમને ત્યાં એટીએસના લોકો છે તે વેશપલટાની સાથે રહેતા હતા અને ત્યારબાદ આ 3-3ની શંકાસ્પદ પ્રવૃત્તિઓ કેચ કરી હતી ને ત્યારબાદ આખું ઓપરેશન પાર પાડ્યું હતું. લગભગ 2 ડઝન કરતાં વધુ અધિકારીઓની ફોજ છે તે આખા ઓપરેશનની અંદર જોડાઈ હતી. પૂરેપૂરું પોઈન્ટ ટુ પોઈન્ટ માર્ગદર્શન હેઠળ આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું જેથી કરીને એક પણ વ્યક્તિ છટકી ના જાય. બિલકુલ, એટલે ઘણી બધી વિગતો આમાંથી મળી રહી છે કે કઈ રીતે શરૂઆત કરવામાં આવી હતી, તેમના ઉદ્દેશ શું હતા, એવી ઘણી બધી માહિતી મળી. સિદ્ધાર્થ દવે પાસે આપણે જઈએ. સિદ્ધાર્થભાઈ, ગુજરાત કે જેને હંમેશા એવું કહેવામાં આવતું હતું કે આ ગાંધીની ભૂમિ છે, જો કે આપણે આ પહેલા પણ અનુભવ કર્યો છે કે ગુજરાતની ધરતી પરથી ઘણી બધી વખત હિંસક ઘટનાઓ પણ સામે આવી છે, ઘણા બધા આતંકી હુમલા પણ થયા છે, પરંતુ આ બધા વચ્ચે જ્યારે આવી ઘટનાઓ માત્ર 3 મહિનાની અંદર 3 ટેરર મોડ્યુલનો પર્દાફાશ થાય અને એવા આતંકીઓ, એવા સંદિગ્ધ આતંકીઓની ધરપકડ થાય કે જેમના તાર ઇન્ટરનેશનલ આતંકી સંગઠનો સાથે જોડાયેલા હોય, તમને કઈ રીતે લાગે છે કે આ લોકોની શું આખી મોડસ ઓપરેન્ડી હશે, શરૂઆત ક્યાંથી થતી હશે? ધન્યવાદ કૃષ્ણાબેન. ફર્સ્ટ ઓફ ઓલ એક વાત આપણે જાણવી બહુ અગત્યની છે કે ગુજરાત રાજ્ય 1200 કિલોમીટરથી પણ વધારે કોસ્ટ લાઇન છે. there are 16 ડિસ્ટ્રિક્ટ, 16 ડિસ્ટ્રિક્ટ છે કે જે કોસ્ટલ ડિસ્ટ્રિક્ટ છે. તો આ કોસ્ટ લાઇન કે જે સમગ્ર ભારતના જેટલા પણ રાજ્યો છે એમાં સૌથી વધુ કોસ્ટ લાઇન જો હોય તો તે ગુજરાતમાં છે, 1214 કિલોમીટર્સ. તો ગુજરાત દેટ વે ઇઝ ધ મોસ્ટ વલ્નરેબલ ટુ એક્સટર્નલ થ્રેટ. બાહ્ય જે પણ આક્રમણ છે કે બાહ્ય દુશ્મનોથી ગુજરાત સૌથી વધારે ટાર્ગેટ ઉપર હોય છે. અહીંયા હું આપના દર્શકોને એક વાત કહેવા માંગીશ કે કૌટિલ્યએ અર્થશાસ્ત્રમાં 4 થ્રેટ્સની વાત લખી છે. એક ઇન્ટરનલ થ્રેટ, આંતરિક, બાહ્ય, એક્સટર્નલ, અને ત્રીજું એક્સટર્નલી એડેડ ઇન્ટરનલ થ્રેટ કે જે આપણે અત્યારે જોયું મણિપુરમાં જે થઈ રહ્યું છે કે જેમાં મ્યાનમાર થકી ચાઇના સપોર્ટેડ જે ટેરરિઝમ અને જે ડિસ્ટર્બન્સીસ ફેલાવવામાં આવે છે. અને ચોથું જે સૌથી અગત્યનું છે, ઇન્ટરનલી એડેડ, આંતરિક મદદ દ્વારા પણ એક્સટર્નલ, બાહ્ય ખતરો. તો આ ચારે જે કૌટિલ્યએ કીધું છે આટલા વર્ષો પહેલાં, અને ગુજરાતની જે ધરતી, આ એક વાત સમજવી બહુ અગત્યની છે કે હાફિઝ સઈદે 1999માં કહેલું કે કાશ્મીર આતંકવાદ એ ફક્ત ગોલ નથી, એમનું ગોલ છે સમગ્ર ભારત વર્ષમાં. એ પછી દિલ્હી વિચ ઇઝ અ પોલિટિકલ કેપિટલ અને ત્યાં આતંકવાદ ફેલાવવામાં આવે છે. મુંબઈ વિચ ઇઝ અ ફાઇનાન્શિયલ કેપિટલ, ત્યાં બોમ્બ બ્લાસ્ટ થાય છે, એ આપણે પાસ્ટમાં જોયું. બેંગ્લોર વિચ ઇઝ ધ આઈટી હબ, ત્યાં બોમ્બ બ્લાસ્ટ અને એવી ઘટનાઓ વધી છે. તો ગુજરાતમાં કદાચ એવું પણ બની શકે કે જે આગામી વન ડે ઇન્ટરનેશનલ વર્લ્ડ કપની મેચો થઈ રહી છે તો કદાચ એવું પણ હોઈ શકે કે અહીંયા ડિસ્ટર્બન્સ કરીને એવું પણ પુરવાર કરવા માંગે કે અમદાવાદ કે ગુજરાત એ ઇન્ટરનેશનલ મેચ રમવા માટે સેફ જગ્યા નથી. એ પણ એક શક્યતા હોઈ શકે. એટલે આની પાછળના કારણો, આની પાછળના જે ગોલ્સ છે એ તો ઇટ ઇઝ અ મિસ્ટ્રી. પણ ડેફિનેટલી ગુજરાત with the longest coastline, સૌથી વધારે કોસ્ટલાઇન છે, 16 districts which are coastal districts, it is definitely vulnerable to any kind of external threat. આ એક બહુ મહત્વપૂર્ણ બાબત છે. બીજું એક સ્ટેટિસ્ટિક્સ હું આપના માટે લાવ્યો છું કે છેલ્લા 8-10 વર્ષોમાં અને એ પહેલાના વર્ષોમાં કેટલી ટેરર સ્ટ્રાઇક્સ થઈ હતી અને કેટલા ટેરરિસ્ટ નેબ કરવામાં આવ્યા, પકડવામાં આવ્યા. નો ધીસ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ સ્ટેટિસ્ટિક કૃષ્ણાબેન. 2004 થી 14 વચ્ચે 9,221 ટેરર સ્ટ્રાઇક્સ થઈ છે અને એની જ કમ્પેરિઝનમાં છેલ્લા 9 વર્ષોમાં 2,132 ટેરર સ્ટ્રાઇક્સ થઈ છે. પણ નાઉ કમ્સ ધ ટ્વિસ્ટ. એ શું છે? તો ટેરરિસ્ટ કેટલા નેપ થયા 2004 થી 14 વચ્ચે? 837. એની કમ્પેરિઝનમાં
છેલ્લા 8 વર્ષોમાં કેટલા ટેરરિસ્ટ પકડવામાં આવ્યા તો 1432 1432 ટેરરિસ્ટ પકડવામાં આવ્યા છે. સો ધીસ ઇઝ અ વિક્ટરી ઓફ હોમ અફેર્સ, મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ, ધીસ ઇઝ અ વિક્ટરી ઓફ આર ATS, ધીસ ઇઝ અ વિક્ટરી ઓફ આર પોલીસ ફોર્સ. આપણી જે પણ ઇન્ટરનલ IB છે, એક્સટર્નલ આપણી એજન્સીઝ છે, રો છે, એ બધાની હું માનું છું કે ઇટ્સ અ વિક્ટરી કે આપણે નોટ ઓનલી ટેરર સ્ટ્રાઇક્સ ઘટાડ્યા છે પણ ટેરરિસ્ટને પકડ્યા પણ. જે 10 વર્ષનું જે કાર્યકાળ મેં જે તમને કીધું 2004 થી 2014 વચ્ચેનું, એની કમ્પેરિઝનમાં ઇટ ઇઝ ઓલમોસ્ટ ડબલ ધ ટેરરિસ્ટ દેટ વી હેવ કેપ્ચર્ડ, વી હેવ નાબ્ડ, વી હેવ એ લોકોને આપણે પકડ્યા છે. તો આ એક બહુ મોટી સિદ્ધિ છે. બિલકુલ મોટી સિદ્ધિ છે અને આગળ પણ આ મુદ્દે આપણે વાત કરીશું. અંબાલાલજી, આપે પોલીસ ફોર્સમાં કામ પણ કરેલું છે, આપણને અનુભવ પણ હશે કે આપને કે અપરાધીઓ કેવી રીતે પનપતા હોય છે અને બીજાને કેવી રીતે અપરાધી બનાવતા હોય છે. આમાં જે રીતે આપણે આખું જોઈ રહ્યા છીએ કે એમની પાસેથી કટ્ટર સાહિત્ય મળી આવે છે, આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠનોને લઈને એમનો પ્રચાર પ્રસાર કઈ રીતે કરવો, એની આખી એમની એક સ્ટ્રેટેજી હોય છે. હવે આ પહેલાં બાંગ્લાદેશી જે ઝડપાયા હતા, આ ઉપરાંત જમ્મુ કાશ્મીર અને સુરતની એક મહિલા પણ સામેલ હતી જે 5 આતંકીઓ ધરપકડ કરવામાં આવી હતી જેમની, અને હવે આ 3 આતંકીઓ કે જેઓ પશ્ચિમ બંગાળના મૂળ છે પરંતુ ગુજરાતમાં રાજકોટમાં છેલ્લા 9 મહિનાથી રહેતા હતા. તો તમને શું લાગે છે કે આ કઈ રીતે શરૂઆત થાય છે એની, અને શા માટે હવે આ પ્રવૃત્તિ વધી રહી છે કે ભારતમાં જ અલગ અલગ ભૂમિ પરથી, મહારાષ્ટ્ર હોય, કેરળ હોય, જમ્મુ કાશ્મીર હોય, એ કર્ણાટક હોય કે પછી ગુજરાત હોય, અહીંથી જ આવી રીતે આતંકી પ્રવૃત્તિઓ જન્મી રહી છે? એક વાત ચોક્કસપણે નક્કી થાય છે કે આતંકવાદીઓની જે પ્રવૃત્તિઓ છે એ હજુ સુધી એવી ને એવી ચાલુ જ છે. અને હમણાં હું આપને ટીવીમાં જે હેડલાઇન્સ ચાલી રહી છે નીચે, એમાં હું જોતો હતો કે આતંકવાદીઓનું જે પ્રચાર પ્રસાર છે એનું મૂળ કેન્દ્ર અત્યારે અફઘાનિસ્તાન બની ગયું છે. એનું મુખ્ય કારણ એ છે કે અફઘાનિસ્તાનમાં અત્યારે તાલિબાનોનું જ રાજ છે. જે લોકોએ અમેરિકાના ટ્વિન ટાવર્સ તોડ્યા અને જે લોકો માટે આખી દુનિયામાં એમનો ભયનું સામ્રાજ્ય એમણે ફેલાવેલું, એ લોકો જ આજે રાજ્ય કરતા છે. એ એક વાત છે. અને બીજી વાત, કમનસીબે પોલિટિકલ સિનેરિયો અત્યારે દુનિયાનો એવો બની ગયો છે કે અમેરિકાને અફઘાનિસ્તાનની ખાસ જરૂર છે અને આપણે પણ તાલિબાની રાજ્ય નહોતું એના પહેલાં અફઘાનિસ્તાનમાં આપણે પણ ઘણું બધું મોટું રોકાણ કરી નાખ્યું છે. એ સ્ટ્રેટેજિકલી આપણું થિંકિંગ બરાબર હતું પણ કમનસીબે પોલિટિકલ સિચ્યુએશન અત્યારે ચેન્જ થઈ ગઈ છે. એ ઇન્ટરનેશનલ લેવલે જોઈએ. હવે બીજી વાત એ છે કે આ જે આતંકવાદીઓ છે એમને એક ધર્મનું અફીણ અથવા ધર્મનું ઝેર એમને આપવામાં આવી રહ્યું છે કે દુનિયાભરમાં મુસ્લિમો ઉપર જાત જાતના હુમલાઓ થાય છે. ઇસ્લામ ધર્મને નાબૂદ કરવાની અમેરિકાની, પશ્ચિમના દેશોની, ઇન્ડિયાની, એ બધાની એમ કે કારસ્તાન છે એવો પ્રચાર કરવામાં આવે છે. અને ત્રીજી વાત એ છે કે કારણ કે શિક્ષણનો અભાવ અને સમૃદ્ધિનો એટલે પૈસાને એ દૃષ્ટિએ પણ જોઈએ તો આવા જે લોકો જે છે મુસ્લિમ વર્ગમાં, ખાસ કરીને મધ્યમ સ્તરના અને નીચલા સ્તરના, એ લોકો એનો જલ્દીથી ભોગ બની જાય છે. અને ઇસ્લામ ખતરે મેં હે, હવે આપણા પેલા હિજાબ માટે આ લોકો આમ કરે છે, મુસ્લિમ તરફે તિરસ્કાર ફેરવવામાં આવે છે, ફેલાવવામાં આવે છે. અને હમણાં અમેરિકાએ આપણને પત્ર લખ્યો કે તે અમેરિકામાં 75 તેના સેનેટર્સે અમેરિકાના પ્રેસિડેન્ટને પત્ર લખ્યો કે ભારતમાં આ રીતે હેટ્રેડ હિન્દુઓ તરફથી મુસ્લિમો વિરુદ્ધની વિરુદ્ધમાં ફેલાવવામાં આવે છે. એટલે આ ઘણા બધા કારણો જે છે, જીઓ પોલિટિકલ કહો, સોશિયો પોલિટિકલ કહો કે રિલિજિયસ પોલિટિકલ કહો, એ પ્રકારના આ અલ્ટિમેટલી છેલ્લે જોવા જતાં આ લડાઈ એક સત્તા માટેની લડાઈ છે. અને સત્તા માટેની લડાઈ એ ગમે તેમ કરીને માણસોને ઉશ્કેરો, એમને સામેની બાજુ ઉપર હુમલા થાય એવું કરો. અને એના માટે દરેક સ્થાને એ દરેક પક્ષની, દરેક દેશની એક સ્ટ્રેટેજી હોય છે, દરેક પંથની એક સ્ટ્રેટેજી હોય છે કે પોતાના માણસો જુદા જુદા દેશોમાં જે સ્ટ્રેટેજિક જગ્યાઓ હોય
ત્યાં ફેલાવો, પોતાનો વિચારસરણી એ રીતે ફેલાવો. પહેલાં એક જમાનો હતો કે જ્યારે રશિયા અને અમેરિકા વચ્ચે કોલ્ડ વોર ચાલતો હતો, ત્યારે એ વખતે રશિયા અને અમેરિકાના એજન્ટો એકબીજાના જે લાગતા વળગતા એમના મિત્ર દેશો હોય ત્યાંથી પકડાતા હતા. અત્યારે એ જ વસ્તુ આ વધારે ખરાબ રીતે એ જ આવી રહી છે અને ચાલી રહી છે. એ આતંકવાદ છે. અને હમણાં જેમ કહ્યું એમ કે ભાઈ આપણા ગુજરાતના કોસ્ટલ એરિયાના ઘણા બધા જિલ્લાઓ છે ને આ છે તે, પણ એ માત્ર ગુજરાત પૂરતું જ નથી, પૂરા ઇન્ડિયામાં આ જ પોઝિશન છે. દરેક જગ્યાએથી આતંકવાદીઓ પકડાય છે, દરેક જગ્યાએ આતંકવાદી ગતિવિધિ ચાલે છે. ક્યાં કેવી સરકાર છે, ક્યાં કેટલું એમને પરિબળ મળી રહે છે, ક્યાં કેટલું એમને ફાઇનાન્સ મળી રહે છે, એ એના ઉપર આધાર છે. અને એના કારણે થઈને આ અત્યારે દાખલા તરીકે જે પકડાય એ પેલા સોનીના કામના હતા, કોઈ જગ્યાએ કોઈ ફેરિયા તરીકે કામ કરતા હોય, કોઈ જગ્યાએ કોઈ સંગીતકાર તરીકે, ક્યાંક નાટ્યકાર તરીકે, ક્યાંક બીજા ત્રીજા પ્રોફેશનમાં એ રીતે જોડાયેલા હોય, પણ એમનો ઓરિજિનલ જે ધંધો જે છે એ તો આતંકવાદનો પ્રચાર પ્રસાર કરવાનો જ હોય છે. અને એનો સેન્ટ્રલી જે કોઈ કમાન્ડ હોય, આમાં તો જે ઇન્ટરનેશનલ જે ખોરાસાનના જે આતંકવાદીઓ છે એની સાથે પણ લિંક સંકળાયેલી છે. એટલે આ આઈએસઆઈએસ ની બ્રાન્ચ હોય કે પછી એ જમાતે ઇસ્લામીની, એ તમામ આંતરરાષ્ટ્રીય સંગઠનોની સાથેના એમના સંપર્ક સામે આવતા હોય છે. એક વાતની દાદ દેવી પડશે કે એટીએસે બહુ સારું કામગીરી કરી છે. એમને બિરદાવવા જોઈએ, હર્ષ સંઘવીને પણ બિરદાવવા જોઈએ. મયુર પાસે સીધા જઈએ. મયુર, આજ 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે, કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી છે, તો શું વિગતો મળી રહી છે સ્થાનિકો પાસેથી? શું એમને ક્યારે શંકા ગઈ હતી આ લોકો પર? કૃષ્ણા, પ્રાથમિક રૂપથી સ્થાનિકો છે સમગ્ર બાબતેથી અવગત હતા. હું તમને આખા વિસ્તારની વાત કરું તો જુમા મસ્જિદ ચોક પાસે આખો બંગાળી વિસ્તાર આવેલો છે ને લગભગ ત્યાં 5000 કરતાં વધુ બંગાળી કારીગરો કામ કરે છે. પરંતુ જે નવાઝ નામનો વ્યક્તિ છે એ છેલ્લા 8 મહિનાથી સક્રિય હતો અને પોતે જે કટ્ટરવાદી સાહિત્ય પોતે વાંચતો હતો અને પોતાના મિત્રોની સાથે શેર કરતો હતો, એ જ વસ્તુ તે અન્ય લોકોને પણ શેર કરતો હતો. પરંતુ અહીંયા જે પ્રકારની સ્થિતિ છે, જ્યાં સુધી એના સંપર્કમાં બીજા લોકો ના આવે ત્યાં સુધી પોતાનું સાહિત્ય તો પોતાની ઓળખ છે તે છતી નહોતો કરતો. એના ટેલિગ્રામના મેસેજીસ અને એની સોશિયલ મીડિયાની જે એપ્લિકેશન એના દ્વારા જે આતંકી સંગઠનની સાથેનું જોડાણ હતું તેના કારણે એટીએસે તેને દબોચ્યા છે. બીજી સૌથી મોટી વાત કૃષ્ણ એ છે કે છેલ્લા 8 મહિનાથી એ સોની કામ કરતો હતો, સોની વેપારીની સાથે સંપર્ક હતો, જ્યાં તેને મકાન ભાડે રાખ્યું હતું તેની બરોબર સામે બીજા બંગાળીઓ પણ રહેતા હતા. પરંતુ આની પ્રવૃત્તિ સાથે કોઈ પણ વ્યક્તિને કાંઈ પણ શંકા જાય તે પ્રકારની હરકત તે કરતો ન હતો. એટલે એક પ્રકારે આખો જે સ્લીપર સેલ કાર્યરત કરતો હોય છે એ પ્રકારની તેની પ્રવૃત્તિ હતી, એવું સ્થાનિકોનું અને અન્ય લોકોનું કહેવું છે. બિલકુલ મયુર. સિદ્ધાર્થ દવે પાસે ફરી જઈએ. સિદ્ધાર્થભાઈ, અત્યારે ટેકનોલોજી જેમ જેમ વધી રહી છે એમ આતંકીઓ પણ આ ટેકનોલોજીનો વધારે ને વધારે ઉપયોગ કરતા રહ્યા છે. પહેલા એમની પાસેથી જે ફિઝિકલ પ્રચાર સાહિત્ય હતું એ મળતું હતું, હવે એ ઓનલાઈનનો ઉપયોગ પણ વધારે સારી રીતે કરવા માંડ્યા છે. એટલે આપને લાગે છે કે આ પણ એક પડકાર છે? જી, ફર્સ્ટ ઓફ ઓલ સેલ્યુટ ટુ સંદેશ ન્યૂઝ અને કૃષ્ણાજી આપને કે આ એક એવી મેટર છે કે જે સેન્સિટિવ છે, સમાજના બહોળા એક વ્યાપ સુધી એ જવું જોઈએ, મેસેજ જવું જોઈએ, સો દેટ આપણે આપણા આંખ અને કાન ખુલ્લા રાખીએ. હું અત્યારે 2 યુદ્ધની વાત કરું છું, જે છેલ્લા 2 યુદ્ધ ભારત ઉપર થયા છે, કારગિલનું યુદ્ધ અને એ પછી 26/11 મુંબઈ એટેક. આ બંને યુદ્ધ વચ્ચેની સમાનતા કે ડિફરન્સ શું છે? તો કારગિલ યુદ્ધમાં એક સતર્ક ચરવૈયો હતો અને એને જોયું કે કંઈક સમથિંગ ઇઝ હેપનિંગ કે જે મારા દેશના લોકો નથી, અને તરત જ એને કોન્ટેક્ટ કર્યું નિયરેસ્ટ મિલિટરી પોસ્ટમાં. એની જ કમ્પેરિઝનમાં 26/11 મુંબઈ એટેક વખતે શું થયું? સ્પીડ બોટથી ટેરરિસ્ટ જે છે એ અંદર આવ્યા અને કોઈને ખબર જ નથી. વી વર ઓબ્લિવિયન ટુ ઇટ. આપણે આંખ અને કાન બંધ હતા. તો આપના માધ્યમથી આ જે થઈ રહ્યું છે એને એક બહોળા સમાજ સુધી આ જે મેસેજ જાય છે, દેટ ઇઝ સમથિંગ વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ ક્રુશિયલ. કમિંગ બેક ટુ આજે તમે પહેલા કીધું, બ્રેક પહેલા જે વાત કરી કે રેડિકલાઇઝેશન જે છે વિચ ઇઝ અ મેઇન રૂટ કોઝ, રેડિકલાઇઝેશન એક સૌથી મોટું કારણ છે આજે આતંકવાદ વધી રહ્યું છે. અને એમાં પણ 3 મુદ્દાઓ જે છે એ બહુ અગત્યના છે. જો આ 3 મુદ્દાઓ કોઈ પણ રીતે આપણે સમજી શકીએ તો જી હું બહુ ફાસ્ટ કહી દઈશ કે સૌથી પહેલું છે કાફિર, જિહાદ અને ઉમ્મા. ધ કન્સેપ્ટ ઓફ કાફિર, જિહાદની જે વાત છે અને ઉમ્માની વાત છે, આ ત્રણેય કન્સેપ્ટ
જ્યાં સુધી સમાજમાં બધાને ખબર ના પડે ત્યાં સુધી આપણે એક એવી સ્ટેજ ઉપર નહીં પહોંચી શકીએ કે આપણે આગળ કોઈ અટેક ના થાય, આગળ આપણી વચ્ચે કોઈ સ્લીપર સેલમાં કોઈ ના હોય વ્યક્તિ, આપણી વચ્ચે જ કોઈ હોય કે જે સ્લીપર સેલમાં હોય. નથી રહ્યો હવે અંબાલાલજી, કન્ક્લુડિંગ રિમાર્ક્સ તમે હમણાં એમ કહ્યું કે અભણ હોય છે લોકો, આર્થિક રીતે સદ્ધર નથી હોતા, પરંતુ એવું નથી. ઘણા બધા કિસ્સામાં એવું પણ દેખાઈ રહ્યું છે કે ખૂબ સારા ભણેલા ગણેલા મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતા લોકો આતંકી બને છે. તો પછી એવું શા માટે થઈ રહ્યું છે? એક એમાં ધર્મનો એંગલ જોડી દેવામાં આવે છે, અને બીજું જ્યારે સમૃદ્ધ લોકો જ્યારે એમાં જોડાય ત્યારે એમાં વધારે ને વધારે પૈસા અને બીજા કેટલાક વચનો આપવામાં આવે છે. અને આ બે જ કારણો એવા છે કે જેના કારણે એ ટોપ વર્ગના લોકો જોડાય છે, જ્યારે મધ્યમ વર્ગના અને નીચલા વર્ગના લોકો જે જોડાય છે એ રિલિજિયનની સાથે સાથે એમને જે કંઈ નાની મોટી લાલચો આપવામાં આવે છે એના કારણે. અને આના નિર્મૂલન માટે આપણે આપણું જે બાતમીદાર જે ખાતું છે, CID કો, CBI કો અથવા IB કો, એને વધારે એલર્ટ કરવાની જરૂર છે. અને એને એલર્ટ કરવા, અને માત્ર ઇન્ડિયામાં જ નહીં પણ આ આપણા જે માણસો જાસૂસો પાકિસ્તાન, અફઘાનિસ્તાનમાં છે, એમને પણ એક્ટિવ કરવાનું પડશે. બિલકુલ, ખૂબ સાચી વાત છે. આ બધાએ જે વાતો કરી એ ખરેખર જાગૃતિની સાથે સાથે કઈ રીતે નેટવર્કને મજબૂત બનાવી શકાય, સરકારના પ્રયાસો કઈ રીતે મજબૂત થઈ શકે, એ ઘણી બધી વાતો મહત્વપૂર્ણ છે. આપ તમામ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અને ધર્મ ક્યારેય કટ્ટરતા નથી શીખવાડતી એવું કહેવાય છે, પરંતુ કેવી રીતે લોકોના માનસમાં ધાર્મિક ઝેર ફેલાવવામાં આવે છે, નફરત ફેલાવવામાં આવે છે, અને એના ભયંકર પરિણામો સૌ કોઈએ ભોગવવા પડે છે. એમાં સૌથી વધારે નિર્દોષ હોય છે, અને એટલા માટે જરૂરી છે આખી ડ્રાઈવને મજબૂત બનાવવામાં આવે. નમસ્કાર.